અને કોને ખબર મારી ગાડી હવે બંધ પડી ગઈ છે રસ્તામાં. તમે જોવો રસ્તામાં આપણી ગાડી બંધ પડી ગઈ છે. તો કેમ છો મિત્રો? કસકાય આજનો દિવસ કાંઈ સામાન્ય નથી. આજે સવારનું છે અને હું બતાવવાનું છું તે બહુ યાદગાર રહે છે. એટલે કાંઈ તમે સીટ બેલ્ટ બાંધી લો. હવે હું વ્લોગ સ્ટાર્ટ કરું છું. મિત્રો અત્યારે હું જતો તો ભુરેચા અને કોને ખબર મારી ગાડી હવે બંધ પડી ગઈ છે રસ્તામાં. તમે જોવો રસ્તામાં આપણી ગાડી બંધ પડી ગઈ છે. હવે આપણે કંઈક કરવાનું છે કે એનાથી શરૂ થઈ જાય, શરૂ નથી થતી, અધવચ્ચે બંધ પડી ગઈ છે. હવે આપણે આમાં થોડુંક પાણી પીને પછી આમાં આપણે થોડીક દિમાગની બત્તી ચલાવવાની છે. એટલે અહીંયા કંઈક થઈ ગયું છે, કોને ખબર શરૂ થતી નથી. તો હવે આપણે શરૂ કરવાની છે ગમે એમ કરી. મિત્રો જુઓ અહીંયા વાયર આવીને નીકળી ગયો હતો એટલે મારી ગાડી બંધ પડી ગઈ હતી. હવે વાયર પાછો લગાડી દીધો છે. હવે આપણે સ્ટાર્ટ કરવી શરૂ થાય તો સેલપ મારવી. સેલપ જ છે મારામાં. તો મિત્રો ફાઇનલી આપણી ગાડી શરૂ થઈ ગઈ છે અને રસ્તા ઉપર નકરા લાલા નીકળે છે. તો આપણે જવાનું છે આમ ભુરખિયા મંદિરે. એટલે ભુરખિયા મંદિરના તમને દર્શન કરાવી દઈશ અને બધું ના બતાવી. આવું ભુરખિયા મળવી આપણે ચડી ગઈ છે. ના છે ભુરખિયા દાદાનો ગેટ જવાનું. ભુરખિયા ગામ છે, આમ જવાય છે દામનગર. અને આ છે આવી ગયો છે ભુરખિયા દાદાનો ગેટ. અને સામે આવી ગયું છે મંદિર. જો અમે તમને ધજા બતાતી છે એટલે હું તમને આવા ના લઈ જાઉં અને એના દર્શન કરાવી દઉં અને ત્યાં શું છે બધી વસ્તુ એ પણ તમને બતાવી દઉં. તો આપણી ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે અને આ મંદિર છે, હું તમને બતાવી દઉં. દુકાન છે અને આ તમે જુઓ મંદિર છે. આપણે અંદર હજી દર્શન કરવા પણ જવાના છે. મંદિર છે. હવે હાલો આપણે એની અંદર જઈએ. ફાઇનલી મિત્રો આપણે અહીંયા પહોંચી જશે અને તમે મંદિર જો અંદરથી બહુ મોટું છે. હજી આને નવું બનવાનું છે એટલે હજી 5-6 વર્ષમાં નવું બની જાય. હવે આપણે અંદર દર્શન કરી આવી. એટલે મિત્રો આપણે પહોંચી ગયા છીએ અને આ છે ભુરખિયા દાદા અને આ છે અંદરનું કંઈક વ્યૂ. પબ્લિક બહુ છે. હું તમને દર્શન કરાવી દઉં. તમે દર્શન કરી લો. મેં દર્શન કરી લીધા છે. આપણે થોડીક પ્રદક્ષિણા કરી લેવી. મિત્રો હવે આપણે ભોળાનાથ આવી ગયા છીએ. પગે લાગી લેવી. ફાઇનલી મિત્રો અત્યારે આપણે દર્શન કરી આવ્યા છીએ અને અહીંયા બધું જમવા કારવાનું રહેવાનું બધું જ અહીંયા તમે કરી શકો છો અને બધી સુવિધા ઉપલબ્ધ છે. એટલે હું તમને નંબર આપું છું. નંબરમાં તમારે કોન્ટેક્ટ કરજો એટલે તમને બધી જ ફેસિલિટીને બધું તમને કહી દે. એટલે હવે આપણે જ આવી ઘર બાજુ ને ઘરેથી જઈએ. આપણે પણ બહાર જવાનું છે એટલે વ્લોગમાં બિના રહેજો, બહુ મજા આવશે. તો આપણે બહાર જવાનું કેન્સલ થયું છે કેમ કે આપણી ગાડી હમી કરાવવા નાખી છે એટલે થોડોક આપણે પ્રોબ્લેમ આવતો હતો. એટલે આપણી ગાડી હમી કરાવવા નાખી છે. હમી થઈ જાય એટલે કાલ પાછા આપણે જવાના છે બહાર. એટલે આવો નવા બ્લોગમાં મળજો. સપના મોટા રાખો ને મહેનત જોરદાર કરો. બાકી મળીએ આપણે નવા બ્લોગમાં. રાધે રાધે.